સુરત મહાનગરપાલિકાની આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ શહેરમાં રાજકીય ચહેલપહેલ તેજ બની રહી છે। વિવિધ રાજકીય પક્ષો પોતાના પ્રચાર અભિયાનને ગતિ આપી રહ્યા છે, ત્યારે ભારતીય જનતા પાર્ટી પણ મજબૂત રીતે મેદાનમાં ઉતરી છે। આ જ ક્રમમાં કતારગામ વિસ્તારમાં માનનીય સાંસદ શ્રી પરસોત્તમ રૂપાલાજીની હાજરીમાં ભવ્ય અને જંગી જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સભામાં મોટી સંખ્યામાં પાર્ટીના કાર્યકરો, આગેવાનો તેમજ સ્થાનિક નાગરિકોએ હાજરી આપી હતી, જેના કારણે સમગ્ર વિસ્તારમાં ચૂંટણીમય માહોલ સર્જાયો હતો। સભાને સંબોધતા રૂપાલાએ પોતાના ભાષણમાં ભાજપ સરકાર દ્વારા કરવામાં આવેલા વિકાસ કાર્યોનો ઉલ્લેખ કર્યો હતો અને સુરત શહેરના સર્વાંગી વિકાસ માટે ભાજપની નીતિઓને મહત્વપૂર્ણ ગણાવી હતી। તેમણે જણાવ્યું હતું કે ભાજપ હંમેશા જનહિતના મુદ્દાઓને પ્રાથમિકતા આપે છે અને લોકોના વિશ્વાસ પર ખરો ઉતરવાનો પ્રયાસ કરે છે। તેમણે જનતાને સંબોધતા ભાજપના તમામ ઉમેદવારોને આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જંગી બહુમતીથી જીતાડવા માટે હાકલ કરી હતી। તેમણે ભારપૂર્વક કહ્યું કે સુરતના વિકાસને વધુ ગતિ આપવા માટે ભાજપને ફરી એકવાર સત્તામાં લાવવો જરૂરી છે।